કોઈ નેકળો કારીગર કોણ બોલે મારા છોકરો નહીં આ સર છોકરો હતો જો કાકા અરે તું હવે આ તો મજૂર તો ગાડી ભરવા નથી આજ ભરવાની તો મજૂર નહીં આયા મજૂર કોઈ આવ્યું તું ભર એમ કા ગમો જા એટલે બે ત્રણ મજૂર મળે ને તું લેતો જા ને લે બે ચોકો ભર ગાડીમાં મૂકી દે આપણે બરોબર હા હું એટલે કે ખેતી લોક કરી દીધું સભા જોડે જવું પડે ફાટતા ઘરમાં હોય તો સારું વગેરે રે મજૂરી શું કરવા? લાઇટિંગ નું એટલે દોનથી આપજો. 400 રૂપિયા કીધી માં કાકા હવે 500 રૂપિયા લઈશું ભાઈ. ના એવું ના હોય એટલું તો ના 500 તો મજૂર લેવાના હતા. તારે ભાઈ બધા બેરોલ કોમું હોય તો તળીને નેટમાં લાવું ના તમે આદમી કેવાય યાર. એ તો પણ 400 તો અમે ના ચાલે. આમાં 10 મિનિટ લઈ જઈ જણા જુએ જુએ મફામાં બોલાવા દેવાનું હા તે બોલે ને અમે તો બે તૈયાર જ છીએ. હા તે આપવું છે તું એ મને 300 રૂપિયા લાવવા છે 300 ના હજી તું શીખાવો હો બહુ મળે તને ના 200 રૂપિયા મળે તું શીખાવો પછી નહીં શીખતો બસ છેલ્લે 300 રેવા જ કે તારા એનો તમે ગાડી કનોડો ને કાકો વાટ જોઈ હેડો તાર. બોલાઈને લાવો આમાં કોણ શું કરો તમે કરવા ફોર્મ કરવા આવી જઈ તા ઉપર બેહી રહો. સારું કરજો સફર દે ભારો ભાઈ ચા પોણી ખાવા કરતું તમારું હો. એવું માં કાકો કરાવશે ને તમને હા, ના તો તમે એક કરતી કે અમારે પૂછો ને ઉમળે ના ના માં કાકો ખવાડે આ તમને આટલી બધું કીધી ના ના ક્યાં નથી કેવું નહોતું. એ તો માં કાકો બધા 10 ફેર મજૂર લઈ જાય 10 ફેર માં કાકો ખવડાવે હારું હારું બધા મજૂરો ખવાડે અમે તો પહેલી વખત આવી આમાં કાઢો આટલે ગાડી આમાં કાઢજો ગાડી હેડો. કાકા હો આ બે મજૂર લઈને આવ્યો હું શું આ લાવ્યો અરે ઓ આ તો મોનચોર પેલા જીગડો ને ઓ કેવો ચલો પૂછી દઉં ઓ કે તો તોડી નાખી આપણો ને કઈ ના કમ્પ્લેન મજૂર લેવાના 400 રૂપિયા મજૂરી કરી ભાઈ. ખાવું પીવું બધું તાર મોય 400 રૂપિયા તો મફો માં લેતો ને આપણો ના લે તો તોય અમે તો 400 ગણાવતા લે. અમાર મફો વળ્યો ને હા 300 આવે ને આખો દાડો આવે ને એ રોય રોજ કોક કલાક આખો પાછો કરે તો ચોક 600 રૂપિયા લે અમે નક્કી કરી જા મફાન બોલી આવીશું હું મફાન બોલતા હું મફાન બોલ્યા કાકા તમે બે મફો આવે એટલે મફા અંગત કોટલા કરી નાખો બરોબર મારે રોજ એટલે મફો આવે કાયમ મફો મારે કાયમ નો કારીગર તમે બે નવો પણ મફો મારે કાયમ નો તો મફત આવતું હોય પણ અમે મફત આપવા વાળા નહીં. ના ના મારે મફો કાયમ નો હું 300 માં આવું 300 માં આવું. ના છોકરા જે દોંજી કરી દેજો ભાઈ. છોકરા જોનજી લગભગ હું ખવડાવું એને ને ખવડાવ પીવડાવવાનું 2 ટાઈમ નું ખવડાવ પીવડાવવાનું એને 200 રૂપિયા લે બરોબર પછી એને ખબર એને જે આવું હોય મફાન બોલાવો ને પેલા મારે જવાનું અંબાજી છે ભાદર પૂનમમાં કોમું તો જવું પડશે ગમે તે કોક કે કોમું તો જવું જ પડશે બાપા અમે તો જતા હતા ગામ ઘરમાં ભાઈ તું તો કઈ દે હું તમારા ગામમાં બોલાવ્યું તો તમે દેખવાના ના દે તે અમારું બોલાવ્યું છે અમારું કોમ તારા વાળી કાકા એ મોકલ્યું હતું એવું કરવાનું અમે આવી જઈએ કાકા બોલાય હવે કઈ પૈસા ટકા ની વાત કરીએ એટલે આપડે જવું તો પડશે કોમું તો જવું પડશે કાકા કરશે કાકા વાત કરી અમે તો મને લઈ જાઓ ખેતાને તમારે કોમ નહીં લાઇટિંગ માં બધું ફાવે છે અંબાજી જવાનું અંબાજી જવાનું છે ડુંગરો હાજરી આલે એ પ્રમાણે આપડે આવીશું તે આબુ રહ્યો છે એટલો છોકરો કાઢ્યો કાકા પૂછી લો 400 રૂપિયા હાજરી થાય 400 ના ઓન હારી ટેન્શન થી જવા હારી ટેન્શન નક્કી કરે આજે મુએ હવે કિસાન ભાઈ જણા જોડી જઈએ આપણે પૂછી લઈએ આપડે જઈએ પકાલા પાંચસો ખબર પડે તો મેલ પડી જાય
કાકા હા આ લાવજો ત્રણ મજૂર લાવ્યો મફો આવ્યો આ હું તમે જે રોજ મારા તો આવો અમે નવરા હતા કિશનલાલ બે જણા અરે અમથો બાને લાઈન અમથો આવ્યો તાનું ને પેલા બે ના મોંછો ને આ નહીં આ દેખાતા બેન જ્યાં કઈ દે મોંછો ને આવી ગયા ને તાનું આ તો વધો લઈ ચેવી આવે બોલો આ મજૂરી બોલો 400 મજૂરી લેવું ના મોંછેલો ખવરા પીરો મારું આવે 400 ને 350 રાખો તે 350 આલજો 350 રાખો નાઈટ માં ભરાય છે તમારી જો તમારે 100 વાગે પછી નાઈટ ચાલુ થાય તો હું તમને ચોખ્ખો રૂપિયા વધારે આલજી બરોબર હતી તારે યાર તમે 350 કયો હતા બેડો નેદવા તો 300 રૂપિયા આલે શું કર્યું બોલો કમ્પ્લીટ આવશું અલ્યા બપલા એવું ને મજૂરી ના હોય યાર તે 350 કશું કોમ નહીં આ બે ચાર કુલર લગાવવાનો ગ પંખા લગાવવાનો પછી એલો તો લગાવવાના તે તો અમે ચાલ લગાવવાનો કઈ મફત ના લગવાય મજૂરી છેલ્લી બોલો મજૂરી તો નહીં લેતા છો એટલા 350 તમે મફલા અમાર કામ ચાલુ કોમ 400 રૂપિયા મજૂરી ચાલે લાઈટ અમારે ફોર્મ ચાલે આયા ના કા આ તો ના પાડમ તો 500 રૂપિયા મજૂરી કોઈ કમ તો બધું કોમ કરેવા જો ધોતી ને આ બધો લુગડા પહેર્યા એમને તો એને મુઈમાં કીધું કે તમારા કોમ નહીં લાય છે તમને કોમ જ નહીં ડોહો તો અરે અમાર જેવા ડફનો તો ઉપર દીધું આ ડફનો તમે ઉપાડ છો ડફનો તમે ઉપાડ છો પણ ટોપલા ચડશો તમે ટોપલા પર ના ચડીએ કે અમારી ઉંમર થઈ ગઈ ટોપલા અરે અમારા ટોપલા લાઈટ ટોપલા નહીં કે તો અમારા ટોપલા અલગ આવે રે ખબર આવે તો એના ઉપર ચડવા કહું ઇંગલો વાળા આવે ઇંગલો વાળા ટોપલા કે બોલો તમે કેતા ફાઇનલ કરી દઉં તે અમે આવી ગયો 350 કરી દિયા 350 નહીં પણ તમને 500 આલો પણ મારા ઓ ટાઈમ પર આલો પર તમારે ભરિયાલ છે 10 વાગે કરવાનું હું લાઈટ તો ભરી છું યાર ભરીશું તે અમે તો કેટલા મોણા બનાવ્યો 2 4 ને 5 ને 100 જણા હી અમે તો માં છોકરો આવવાનો ને કાઢ્યો તે અમે 100 જણા થયા બધા થાય આ ફોર્મ લઈ કાઢા છોકરો એ મને તો ઉતરો આવવા મળ્યા 1 2 3 ને 4 ને 5 મોણો તમે 100 જણા છોકરો એ મારો છોકરો મારતો મજૂરી કરશે હું પકડ નહીં આલું તમે 4 જણા કરશું તે 5 જણા બાનો બેજો ગાડીમાં ને જે ના બોય ના પાડજે ચોખવટ થી ભાઈ જે બી તમે કીધું ને એટલો ભાવ હું તમને આપે તમારે આપવાનું અમથું ભાઈ ત્યાં પૂછી જે હોય પોહાય 400 તો ના આલે પોહાય ખાવા પીવાનું કોઈ નહીં હાલ થોડું સોમાં આવશે બેહી જો ને 300 લાઈટ નું જોખમ કેવાય જોખમ હાચી યાર હવે સોમાં આવશે બેહવું તો પડે લાઈટ નું જોખમ કેવાય તમે સોમાં હાલ બાપો મહિનો કેવાય બાપુ મહિનો કેવાય પણ અમે પોટ લાગે તો મરી જઈએ આપડે તો એ વાત સાચી. હાજરી નહીં હાજરી સાચી વાત છે જે બધા બેઠા બજાર ભલું આપડે તો ખાડા કૂદવાના હવે હવે એ શેઠ તો શું કરશે એ તો તમે 400 રૂપિયા આલી છૂટા પડી જાય એ તો છૂટા પડી જાય. હા ના થાય કોણ જવાબદારી લે હા શેઠ ને જવાબદારી હા, પડી એ જવાબદારી. શેઠ ની બચ્ચા અમાર કોઈ 400 તકલીફ માં નહીં આપણને પોહાય 400 સિવાય ઉપર 350 રૂપિયા તમારે આબુ આવો ને આબુ ઘેર રહ્યો આપણે નહીં આબુ. હવે ઘેર રહ્યો તમે જો તાર અમે જઈએ 5 જણા હા, 5 જણા તો. બેસો તમે બેસો આપણે જો તમે નીકળી જ જાઓ તમે ના પૂછ કોઈ નહીં આપણે બેસી જઈએ બેજો બેજો ભાઈ કાપી દો. છોકરા તું અભટ તા માનું ખરક જે તું ઘેર રહેજે બરોબર ના માન તો આબુ તો તું કઈ આઈ હું તો બેહી રહે જોઈ હોર રાખે મજૂરો ની હા મજૂરો રાખે બરોબર તું દરેક મોણો ને વર રાખવાની હું સોચી કોમ બતાવી દેવા બરોબર ને તો બેજો ગાડી બેટા બેજો બધા તમે બેજો એ અઠોર વાળા શિવા કહેવાય મારા અઠોર વાળા શિવા કહેવાય મારા અઠોર ની વાતો રે થાય